પછી ના ના કરતા બહુ વાર લાગે અને કિંચિત માત્ર પણ પોતાના અને પોતાના માટે નથી માનતા, બલકે સંસારના અને સંસારની સેવા માટેના જ માને છે કે જે વાસ્તવમાં છે તે જ પ્રવાહ રહેવાને કારણે સિદ્ધાવસ્થામાં પણ તેમના કહેવાતા શરીર વગેરે પદાર્થો આપો સ્વાભાવિક રીતે કોઈ પ્રકારની ઈચ્છા વિના સંસારની સેવામાં લાગેલા રહે છે. આ શ્લોકમાં યથા અને તથા પદો કર્મ કરવાના પ્રકારના અર્થમાં આવ્યા છે. કેવા કર્મ કરવા? તાત્પર્ય એ છે કે જે રીતે અજ્ઞાની સકામ પુરુષ પોતાના સ્વાર્થને માટે સાવધાની અને તત્પરતા પૂર્વક કર્મ કરે છે. અજ્ઞાની કોને કયા છે? જે સ્વાર્થી છે, પોતાના માટે કરે છે ને એને સકામ, ઈચ્છા વાળા, મારે કંઈક જોઈએ છે, આને અજ્ઞાની કહ્યું, કારણ કે એને એ રીતનું જ્ઞાન નથી. અનપઢ આપણે કહીએ ને, અનપઢ હિન્દીમાં ભણ્યા વિનાનો. તો ઘણા કહેતા કરે તો હું કોલેજ ભણેલો છું પણ તું સંસ્કૃતિ ભણ્યો નથી, એને અનપઢ જ કહેવાય, જે સંસ્કૃતિ ભણ્યો નથી. આપણે ગામડામાં એટલે તો કે જૈનો પણ ગણ્યો નથી, અને ભણ્યો પણ ગણ્યો નથી, જૈનો પણ વણ્યો નથી, આવું કેમ? હા, આ ગામડાની કહેવત છે. કારણ કે એ જયારે ભણ્યો પણ ગણ્યો હોય નહીં, ચોપડાનું જ્ઞાન હોય, પુસ્તકીય જ્ઞાન હોય, પણ આ સંસારનું પણ જ્ઞાન હોવું જોઈએ. તે જ રીતે જ્ઞાની પુરુષ પણ લોક સંગ્રહ અર્થાત બીજાઓના હિતને માટે કર્મ કરે. જ્ઞાની પુરુષે પ્રાણી માત્રના હિતનો ભાવ રાખીને સંપૂર્ણપણે લૌકિક અને વૈદિક કર્તવ્ય અને કર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ. અહીં પહેલો મહત્વનો, સંપૂર્ણપણે પ્રાણી માત્રના હિતનો ભાવ. અંદર કેવો હોવો જોઈએ? અંદર ભાવ કેવો હોવો જોઈએ? હિતનો ભાવ રાખીને લૌકિક અને વૈદિક. વૈદિક એટલે શાસ્ત્ર, લૌકિક એટલે સમાજની અંદર જે આપણે નથી કહેતા સમાજમાં જે વાણી વપરાતી હોય અને એને લોક વાયકા કહીએ, અને જે સમાજની અંદર માણસના મોઢેથી ગવાતા હોય એને લોકગીત કહીએ. આ પેલું કયો તો ગોરી હાલારી હાથીડા મંગાવી દઉં, હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેળમાં. આ ગાય ને તો અત્યારના ભણેલાને મગજમાં ન ઉતરે કે એ આ કાનો રમે છે મારો, કે હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેળ. આ લોકગીત છે, લોકોમાંથી નિર્માણ થયેલું. કેવી રીતે ઘટના બની એમાંથી જે ગીત બન્યું એને લોકગીત કહેવાય, એને લૌકિક કહેવાય. અને જે શાસ્ત્રએ સંસ્કૃતના શ્લોકોમાંથી નિર્માણ કર્યું અને વૈદિક. હવે લોકગીત કેવી રીતે બને? પેલો કડકડિયો આવ્યો હતો, કોગળિયો પ્લેગ ને આવ્યા હતા, ત્યારે ગામના ગામ મરી ગયા હતા. તે એક છોકરી 13 વર્ષની, ગામ આખું મરી ગયું, પોતે કે હાલો મારા મામાને ત્યાં જતી રહ્યો, અને નીકળી તો ગામની ભાગોળા પાસે એક મકાન હતું, ત્યાં બાળક રડતું જોયું એને 6 મહિના. એ બાઈ પણ મરવા પડી હતી ખાટલામાં, છેલ્લો શ્વાસ હતા, અને ત્યારે આ છોકરી નીકળીને રડતું બાળક જોઈને અંદર ગઈ તો ઓલી બેને કીધું તું આ મારો 6 મહિનાનો દીકરો છે, તું આને સાચવજે, પણ ભાઈ બનાવતી નહીં. ઓલી કે તો કે તું આને પતિ બનાય, તું મારા ખાટલાને 4 ફેરા ફેર, અને આ તારો ધણી આપતી, તું આને ધ્યાન રાખજે. ઓલી છોકરીએ મામાને ઘરે જતા પહેલા એ બાઈને વચન દીધું, અને ઓલીને જીવતી હતી ને ત્યાં 4 ખાટલાને એને આટા મારી અને એને ધણી માની દીધી. હવે મામાને ત્યાં ગઈ અને પાણી ભરવા જાય ને કુવા ઉપર, ત્યારે કાંખમાં તેડીને જાય. એટલે ગામના જુવાનિયા હતા ને, એ છોકરી સુંદર 16 વર્ષની થઈ ત્યારે ઓલું છોકરું 1.5-2 વર્ષનું થયું હોય, એટલે કાંખમાં તેડીને એ જાતી હતી પાણી ભરવા. ત્યારે ભાગોળે બેઠેલા જુવાનીએ કહે છે, કયો તો ગોરી હાલારી હાથીડા મંગાવી દઉં. ત્યારે એમ કહે છે કે હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેળમાં. આ મારો ધણી મારી કેળમાં. તો કેદી મોટો થાય? તો કે મોટો થાય ને તે મુશાળો થાય. આવી પહેલા સંસ્કૃતિ હતી, અને એમાંથી લોકગીત થયા. લોક સંગ્રહ, લોકગીત અને વૈદિક જે વેદમાંથી બનેલી વસ્તુઓ છે. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે તમારો ટાઈમ થઈ ગયો ને? 2 મિનિટની બહાર છે નહીં? કઈ વાંધો નહીં. મારા વિષય સારો ખુલતો તો હું ખોલી શકું એમ નહીં, એટલે અત્યારે આપણે પૂરું કરીએ, કારણ કે એમાં પાછી 10 મિનિટ વહી જાય. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ
की जय। गजानंद गणपति भगवान की नमः। पार्वती पते हर हर महादेव।